નમસ્કાર. આજના ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા દસ્તાવેજ પર ચર્ચા કરવાના છીએ જે પ્રથમ નજરે માત્ર એક સામાન્ય નોટિસ લાગે પણ ખરેખર તે ખૂબ જ રસપ્રદ છે. હા, અને આ કોઈ સામાન્ય શાળાની વાત નથી. આ શ્રી હાપા પ્રાથમિક શાળા છે જે પીએમ શ્રી ગુજરાત યોજના અંતર્ગત આવે છે. બરાબર. એટલે જ્યારે આ આમંત્રણ પત્ર વાંચ્યું ત્યારે હું ખરેખર આશ્ચર્યમાં પડી ગયા છો, સાચું ને? એકદમ સાચું. કારણ કે આવનારી 28મી ફેબ્રુઆરી 2026 અને શનિવારના રોજ તેઓ સવારે 8 વાગે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. અહીં સુધી તો બધું સામાન્ય લાગે છે. હા, એટલે વિજ્ઞાન દિવસ પર આપણે શું અપેક્ષા રાખીએ? બાળકો દ્વારા બનાવેલા કાગળના જ્વાળામુખી કે પછી થર્મોકોલના મોડલ્સ? પણ આ શાળાનો અભિગમ કંઈક અલગ જ છે. ચોક્કસ. ઉજવણી પછી તરત જ એટલે કે 9:30 થી 10:30 દરમિયાન એક એવી ઇવેન્ટ છે જેણે મારું ધ્યાન ખેંચ્યું. શાળાના જ બાળકો દ્વારા એક ખાના ખજાના ખૌગલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાચું કહું તો આ નામ જ એટલું આકર્ષક છે. હા, અને કલ્પના કરો કે નાના બાળકો જ જાતે જ 28 જેટલા વિવિધ સ્ટોલ ચલાવી રહ્યા છે. આ તો જાણે શાળાના મેદાનમાં આખું એક ફૂડ માર્કેટ ઊભું થઈ જશે. જો આ પ્રવૃત્તિને આપણે માત્ર એક રમત તરીકે ન જોઈ શકીએ. આની પાછળ અર્થશાસ્ત્રના બહુ મોટા પાઠ છુપાયેલા છે. બાળકો જાતે માલ સામાનનું આયોજન કરશે, નફો નુકસાન ગણશે અને ગ્રાહકો સાથે વ્યવહાર કરશે. અને આ ગ્રાહકો પણ કોઈ બહારના લોકો નહીં હોય. એમણે એસએમસી સભ્યો, વાલીગણ, ગ્રામજનો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો બધાને ખાસ આમંત્રણ આપ્યું છે. એટલે કે આખું ગામ ત્યાં હાજર હશે? હા, બિલકુલ. જ્યારે આખો સમુદાય બાળકો પાસેથી ખરીદી કરવા આવશે ત્યારે તે એક આર્થિક વ્યવહારનું જીવંત ઉદાહરણ બની રહેશે. અને બાળકોને કોઈ પુસ્તક વાંચ્યા વિના જ સમજાઈ જશે કે સપ્લાય અને ડિમાન્ડ કેવી રીતે કામ કરે છે. આ સામુદાયિક ભાગીદારીનું ઉત્તમ મોડલ છે. પણ મારી દ્રષ્ટિએ આ આખા કાર્યક્રમની સૌથી અદ્ભુત વાત તો એના અંતિમ ચરણમાં છે. જ્યારે 28 ફૂડ સ્ટોલ લાગશે અને આખું ગામ જમવા આવશે ત્યારે સ્વાભાવિક છે કે મોટો કચરો એકઠો થશે. હા, કાગળ, પ્લાસ્ટિક કે બીજો વેસ્ટ તો થવાનો જ છે. સામાન્ય રીતે મોટા કાર્યક્રમોમાં આ કચરો સાફ કરવાની જવાબદારી સફાઈ કામદારો પર છોડી દેવાય છે. પણ અહીં શાળાએ એક બહુ જ સ્માર્ટ કામ કર્યું છે. એમણે આ કચરાના નિકાલને સીધો આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડી દીધો છે. એક્ઝેક્ટલી. ખાણીપીણીના સ્ટોલ પૂર્ણ થયા બાદ જે વેસ્ટ એકત્રિત થશે તેનો નાશ કરવા માટે આગ કેમ ઓલવવી તેનો એક લાઈવ ડેમો આપવામાં આવશે. આને જ એજ્યુકેશનની ભાષામાં ક્લોઝડ લૂપ સિસ્ટમ કહેવાય. આ ડેમો જોવા માટે પણ લોકોને ખાસ રોકાવા જણાવાયું છે. એટલે માત્ર બાળકો જ નહીં, આખું ગામ ફાયર સેફટી શીખશે. એટલે તમે જુઓ કે સવારે 8 વાગે વિજ્ઞાનના પ્રયોગોથી શરૂ થયેલો દિવસ પછી અર્થશાસ્ત્રના પ્રેક્ટિકલ અનુભવમાંથી પસાર થાય છે અને છેલ્લે કટોકટીના સમયે આગ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેની જીવંત તાલીમ પર પૂરો થાય છે. આ બહુ જ વ્યાપક વિચારધારા છે. ખરેખર હું તો એમ કહીશ કે શ્રી હાપા પ્રાથમિક શાળાનો આ અભિગમ બાળકોના સર્વાંગી વિકાસ માટે બહુ જ વ્યવહારિક અને પ્રશંસનીય છે. પુસ્તકીય જ્ઞાનને બદલે આવી રીતે સ્કિલ્સ શીખવવી એ સમયની માંગ છે. બિલકુલ સાચી વાત. અને આ સમગ્ર ચર્ચા પરથી એક બહુ મોટો મુદ્દો ઊભો થાય છે જેના પર સૌએ વિચારવા જેવું છે. એ શું? જો શાળાના શિક્ષણમાં માત્ર 4 દિવાલો વચ્ચે બેસી રહેવાને બદલે આવા વ્યવહારિક, સામુદાયિક અને આપત્તિ વ્યવસ્થાપન જેવા કાર્યક્રમો નિયમિત થાય તો શું આપણી ભવિષ્યની પેઢી વાસ્તવિક દુનિયાના પડકારો અને બેરોજગારી જેવી સમસ્યાઓ માટે વધુ સક્ષમ નહીં બને? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો રહ્યો.